Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં. તો મિત્રો, આજે આવ્યા છીએ અમે ચોસઠ માતાના મંદિરે, અને એ છે સામે વડલો ઊભો એ મંદિર, અને એ મંદિર આવેલું છે વડલાની વચ્ચે. મંદિરની ચારે બાજુ વડવાઈઓ છે અને વચમાં છે મંદિર મિત્રો. તો ચાલો જઈએ, માતાજીના દર્શન કરીએ અને તે વડ પણ બતાવું. તો મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો. મિત્રો, ધીમે ધીમે આપણે હવે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો આ છે વડલો મિત્રો, વિશાળ વડલો છે મિત્રો. જોઈ લો કે મોટી મોટી વડવાઈઓ છે અને જમીનની અંદર ઉતરી ગઈ છે મિત્રો. જુઓ કે વડ એક એવું વૃક્ષ છે મિત્રો કે તેની વડવાઈઓ જમીનની અંદર ઉતરી જાય છે અને તે મૂળ સ્વરૂપ બની જાય છે મિત્રો, અને વડને અડીખમ ટેકો મળી જાય છે મિત્રો. તો આ રીતે વડમાંથી ઉપરથી લટકતી વડવાઈઓ ઉતરી અને જમીનની અંદર જઈ અને તેના મૂળ બની ગયા છે મિત્રો. આ વિશાળ વડલો છે મિત્રો. ચારે બાજુ તેની વડવાઈઓ આજુબાજુ ફેલાઈ ગઈ છે મિત્રો. જોઈ લો. અને આ વડલાની અંદર માતાજીનું મંદિર છે, 64 જોગણી માતાજીનું. તે મંદિર મિત્રો ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલું છે મિત્રો. તો માતાજીના દર્શને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો, અને દર પૂનમે અહીંયા મેળો ભરાય છે મિત્રો. તો આ વિશાળ વડલો છે અને વડલાની અંદર મંદિર છે મિત્રો. કારણ કે વડવાઈઓ જમીનની અંદર ઉતરી અને ચારે બાજુ એટલી ફેલાઈ ગઈ છે મિત્રો કે વડલાનું મૂળ થડ કયું છે તે જ મિત્રો નથી જડતું. તો પહેલાં આપણે આ વડની વડવાઈઓ જોઈ લઈએ, પછી માતાજીના દર્શન કરીએ. માતાજીના દર્શન કરીએ તે પહેલાં તમને આ વડ બતાવું કે વડવાઈઓ ઉતરી અને ચારે બાજુ એટલી ફેલાઈ ગઈ છે કે મિત્રો આપણે જાણે વડવાઈઓની અંદર જઈએ તો જંગલમાં ફરી રહ્યા છીએ એવું લાગે મિત્રો. અહીંયા એક ગરબી પણ પડી છે, તે જોઈ લ્યો. તો આ રીતે ચારે બાજુથી ઘેરાયેલો આ વડ છે મિત્રો, અને વચ્ચે માતાજીનું મંદિર છે. આ રીતે આ છે મિત્રો. અને આ મંદિરની બાજુમાં જ એક મોટું મંદિર છે મિત્રો, કે ત્યાં પણ માતાજીના દર્શન આપણે કરી શકીએ છીએ. અને માતાજીનું મૂળ સ્થાન મિત્રો અહીંયા વડલાની વચ્ચે છે, કે પહેલાં આ મંદિર હતું મિત્રો, અને પછી બહાર મોટું મંદિર બાંધવામાં આવ્યું છે મિત્રો. તો પહેલાં આપણે આ વિશાળ વડલો જોઈ લઈએ કે મિત્રો આ જુઓ વડલાની ડાળ કેટલી મોટી છે, અને તેના ઉપરથી વિશાળ વડવાઈઓ જમીનની અંદર ઉતરી છે. તો મિત્રો આ છે ગરબા, કે શ્રાવણ મહિનામાં ગરબા લેવામાં આવે છે તે પડ્યા છે મિત્રો. ગામ લોકો અથવા તો આજુબાજુ ગામના લોકો દિવાસાના દિવસે ગરબા લઈ અને શ્રાવણ સુદ પૂનમના દિવસે અહીંયા ગરબા મૂકવા માટે આવે છે. તો મિત્રો આ પણ આપણી જૂની પરંપરા છે મિત્રો. તો જોઈ લો આ વડ કેટલો ઘેરાયેલો છે મિત્રો. સરસ મજાનો નજારો છે. કોઈક દિવસ આ મંદિરે આવો તો દર્શન કરજો અને આ વડ પણ જોજો મિત્રો. આ ડાળ પણ જોઈ લો કે કેટલી નીચી છે, અને આ જોઈ લો મિત્રો કે આના નીચે થઈને આપણે જઈએ છીએ કે વિશાળ વડવાઈઓ, અને આની અંદર હિંચકા ખાવાની પણ મજા આવે. જોઈ લો મિત્રો કે આ રીતે
નાના બાળકો અહીંયા આવી અને હિંચકા ખાવાની પણ મજા માણે છે મિત્રો. તો હવે મિત્રો આપણે આ વડ જોઈ લીધો અને હવે આપણે જઈએ માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરીએ મિત્રો. તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. વિડીયો જુઓ એ પહેલાં 64 માતાજીનું નામ લઈ અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. 64 માતાજી તમને સદા સહાય આપે અને તમને અને તમારા પરિવારજનોને અને કુટુંબીજનોને, સગાવાલોને માતાજી સદા સુખી રાખે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો. તો આ વિડીયોને આગળ વધારજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ અને વડલાની વચ્ચે આવેલું આ મંદિર તમને બતાવું મિત્રો. તો કોઈક દિવસ ખરડોસણ ગામે આવો તો માતાજીના દર્શન કરજો મિત્રો. માતાજી તમને ખૂબ જ સહાય કરશે અને આગળ વધારે અને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે તેવી હું પ્રાર્થના કરું છું. વિડીયો જોવાનું ચાલુ રાખજો. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે. તો આ વડલાની વચ્ચે આવેલું માતાજીનું મંદિર છે મિત્રો. જય 64 માતાજી. આ 64 માતાજીનું મંદિર છે મિત્રો. આ મંદિર નાનું છે. આ મંદિરની બાજુમાં એક મોટું વિશાળ મંદિર છે મિત્રો. તો વડલાની વચ્ચે આવેલું મંદિર મિત્રો આ પ્રકારનું છે મિત્રો. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો આ છે 64 માતાજીનું મંદિર. મિત્રો મંદિરની અંદર મૂર્તિ નથી, અખંડ દીવાની જ્યોત જલે છે. તો મિત્રો ખરડોસણની વડલાવાળીમાં 64ના દર્શન કરી લો અને પ્રાર્થના કરજો માતાજીને કે સૌ ધરતી ઉપર જીવનારા જીવને માતાજી સહાય કરે, ખૂબ જ પ્રગતિ કરાવે અને ખૂબ જ આગળ વધારે સદા સુખી રાખે એવી પ્રાર્થના કરજો. અને મિત્રો આ ચેનલને 64 માતાજીનું નામ લઈ અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.